ગુજરાતમાં એક બાજુ વાવાઝોડાના ઈંધાણ જોવા મળી રહ્યા છે, બીજી તરફ બંગાળની ખાડીમાં મોન્થા નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આજે સાંજ સુધીમાં વાવાઝોડું જમીન સાથે ટકરાવા જઈ રહ્યું છે। તમે લાઈવ દ્રશ્યો વિંડીના માધ્યમથી જોઈ શકો છો કે જે આ મોન્થા વાવાઝોડું છે તે ભારે ગતિથી આગળ વધી રહ્યું છે અને અનેક વિસ્તારોની અંદર ભારે અસર કરશે। તમે જોઈ શકો છો કે મોન્થા નામનું વાવાઝોડું અત્યારે દરિયા કિનારા એટલે કે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, મદુરુ આ બધા જ વિસ્તારોની અંદર ભારે અસર કરવાનું છે। તેની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું। સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આજે 28 અને 29 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વાત કરીશું। સાથે આ વાવાઝોડું છે તે ગુજરાત સુધી પહોંચશે કે નહીં પહોંચે તેની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે। એટલા માટે દર્શક મિત્રો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। હજુ સુધી તમે અમારા ફેસબુક પેજને લાઇક ન કરી હોય તો લાઇક કરજો, ફોલો કરજો। તમે અત્યારે લાઈવ વિંડીના માધ્યમથી દર્શકો જોઈ શકો છો કે જે એક મોન્થા નામનું વાવાઝોડું છે તે બંગાળની ખાડીની અંદર સક્રિય બન્યું છે અને તે હવે ધીરે ધીરે જમીન તરફ આવી રહ્યું છે અને જે વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, બેંગલુરુ છે, એ વિસ્તારોની અંદર ભારે અસરની અત્યારે શરૂઆત થઈ ગઈ છે। સરકારી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદી માહોલ ભરપૂર જામેલો છે અને અરબી સમુદ્ર સક્રિય છે। અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આપણને વરસાદની અસરો જોવા મળી છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે છેલ્લા 4 દિવસથી અરબી સમુદ્ર સક્રિય છે, તેને કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી અને ગુજરાતની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસી ગયો છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ 2 દિવસ પહેલા પડી ગયો છે અને અત્યારે વાત કરવામાં આવે તો કયા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ 28 અને 29 તારીખે જોવા મળવાનો છે। તો તમે જોઈ શકો છો કે જે ગ્રીન કલરનો પટ્ટો તમને દેખાઈ રહ્યો છે તે વરસાદના ઈંધાણ છે અને તેના જે આઉટર ક્રાઉડ છે તે ફેલાયેલો છે। એટલા વિસ્તારોની અંદર આજે 28 અને 29 તારીખે તમને વરસાદ જોવા મળવાનો છે। તો તમે આ ગુજરાતનો આપણો નકશો છે, ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદની આગાહી અને ભારે જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે જે રીતે જુનાગઢ હોય, પોરબંદર હોય, ભાનવડો આ બધા જ વિસ્તારોની અંદર આપણને અત્યારે એલર્ટના સિગ્નલો જોવા મળી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા સુધી ભારે વરસાદ છે અને દરિયો પણ તોફાની બનેલો છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે જે આજે આપણે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તો આપણે મોટા મોટા જિલ્લાઓની અંદર વાત કરીએ અને જે વચ્ચે જે ગામડાઓ આવે છે, શહેરો આવે છે તે બધા જ શહેરોને આજે આવરી લેવાના છે તેની પણ વિગતે ચર્ચા કરવાની છે। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે વરસાદની આગાહી હોય તો ભાવનગર હોય, ઉના, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, વખા આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની આગાહી છે। એટલે કે સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે વરસાદની કોઈ સંભાવના નથી। આ બાજુ તમે જુઓ કે જે ઉત્તર ગુજરાત અને જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આપણને વરસાદની આગાહી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના વિસ્તારો મહેસાણા, પાલનપુર, આબુ રોડ સુધી સિસ્ટમની અસર જોવા મળી રહી છે। ખેડબ્રહ્મા, હિંમતનગર, અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, વિરમગામ, સુરેન્દ્રનગર, બોટાદ આ બધા જ વિસ્તારોની અંદર આપણને વરસાદની આગાહી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે લુણાવાડા હોય, ગોધરા હોય, દાહોદ હોય આ બધા જ વિસ્તારોની અંદર પણ આપણને અત્યારે વરસાદની આગાહી છે। બોડોલી, વડોદરા, રાજપીપળાના વિસ્તારો સુધી ભારે વરસાદની કોઈ આગાહી જોવા નથી મળી। વાતાવરણની અંદર તે જગ્યા ઉપર પલટો જોવા મળી રહ્યો છે। તમે જે રીતે જોઈ શકો છો કે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના વિસ્તારોની અંદર જે દરિયા કિનારે વિસ્તારો આવેલા છે કે જે રાપર હોય, ગાંધીધામ હોય, માંડવી હોય એટલે કે દરિયા કિનારે વિસ્તારો આવેલા છે એ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। બાકી અતિ ભારે વરસાદની કોઈ આગાહી અત્યારે જોવા નથી મળી। સંપૂર્ણપણે વાત કરવામાં આવે તો આજે જે આગાહી જે છે તે આપણને કયા કયા જિલ્લાઓની અંદર જોવા મળી છે તો તમે જોઈ શકો છો કે જે આ પટ્ટો લંબાયેલો છે, જે આખો પટ્ટો તમે જોઈ શકો છો કે ગ્રીન કલરની અંદર જે આખો પટ્ટો લંબાયેલો છે એ વિસ્તારોની અંદર આપણને વરસાદની આગાહી જોવા મળી રહી છે। જે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે। એટલે આગામી 48 કલાક માટે જે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે અને વરસાદ
ઘણા બધા જિલ્લાઓની અંદર તો વરસી ગયો છે, ઘણા બધા જિલ્લાઓની અંદર તો વાતાવરણની અંદર પલટો હતો અને વાતાવરણ ચોખ્ખું પણ દેખાઈ રહ્યું છે. પરંતુ જે વિંડીના માધ્યમથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે. એક બાજુ તમે જુઓ કે જે અરબી સમુદ્ર અને જે મોન્થા નામનું વાવાઝોડું છે તે હવે ધીરે ધીરે આગળ જવાનું છે અને જમીન ઉપર ટકરાતા ભારે અસરો તેની જોવા મળી શકે છે. તેના અવશેષો ગુજરાત સુધી પહોંચશે કે નહીં પહોંચે તેની આપણે આગળના વિડીયોની અંદર વાત કરવાની છે. એટલા માટે દર્શક મિત્રો વિડીયોને લાઇક કરજો, ફોલો કરજો, શેર કરજો.